શહેરા બાર એસોસિએશન દ્વારા શહેરા બ્રાન્ચને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। શહેરા બાર એસોસિએશન વકીલ શહેરા પ્રાંતને આવેદનપત્ર આપી વકીલને સુરક્ષા માટે અને કાયદો લાગુ કરવાની માંગ કરી છે। ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરફથી આજરોજ સમગ્ર ગુજરાતના તમામ બાર એસોસિએશનના વકીલ મિત્રોએ નક્કી કરેલું કે ગુજરાતભરમાં અવારનવાર વકીલો ઉપર કોર્ટ કેમ્પસમાં, કોર્ટની બહાર પ્રાઇવેટ પાર્ટીઓ દ્વારા અવારનવાર હિંસક હુમલાઓ થતા હોય છે, શારીરિક માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવતા હોય છે વકીલશ્રીઓને। તેના વિરોધમાં ગુજરાત સરકાર ગુજરાત વિધાનસભામાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બહાર પાડે તે બાબતની અમારી સમગ્ર ગુજરાતના તમામ વકીલોની માગણી છે અને એ માગણીના સંદર્ભમાં આજરોજ અમો શહેરા બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના આદેશ અનુસાર મહેરબાન આસિસ્ટન્ટ કલેક્ટર પ્રાંત સાહેબને અમે આજરોજ આવેદનપત્ર આપવા અત્રે ભેગા થયેલા છીએ। અમોએ હાલ આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી ગુજરાત વિધાનસભામાં અમારો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર થાય તેવી માગણી છે અને એ માગણીની રજૂઆત સંદર્ભે આજરોજ અમોએ આવેદનપત્ર આપ્યું છે। જી, આપનું નામ? હું દીપક પરમાર, બાર એસોસિએશન શહેરાનો સભ્ય છું। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।